કેમ છો મિત્રોને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે ને ચોથો દિવસ 3 બ્લોગ મૂકીએ એટલે ચોથો દિવસ છે આજે આપણો 15મા દિવસનો ચેલેન્જ લીધેલો ને એમાં ચોથો દિવસ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું હતું, રાતે એડિટિંગ વધી ગયું હતું એટલે વાગવામાં છે 11:30. પપ્પા આવી ગયા છે ને પપ્પા સૂઈ ગયા. હા, આપણા વૈશાલી બેન નહીં થાય સન્ડે મિત્રો, એમાં સન્ડે એમાં બેનનો વારો નીકળી ગયો હે. પરમિનન્ટ ખતરનાક જેવો ને તેવો બિચારા બેનનો વારો નીકળ્યો ને મને એની પર દયા આવે સમજો મિત્રો. એટલું ક્યારેક ક્યારેક એને ને ખાલી હંજોડી કાઢી દઉં રૂમમાંથી. એમ જો વારો ચડી ગયો કપડાં બપડા ધોઈ લઈએ. હાલો તો આપણે હું એક કપડાં બપડા ધોઈ લઈએ ને આપણે એને નવરા થાય ને નાય બેન પછી તમને મળું નિરાતે. ઠીક છે? નો નાઈ હોય તો થોડુંક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો કાલે ને કિંજલબેન વાસણ કરવા બેઠા હતા ને આઈ એના પાસે હું લઈને બેઠા વાસણ કરવા. કાલે બરાબર તમે આમ કામ કરો ને તો એને બ્લોગમાં આવવું પડે. એમ થાય કે વાહ વાહ સારું સારું એમ. મિત્રો આપણે એને નાઈ લીધું છે, મસ્ત મજાનું જમી બમી લીધું છે હિંજા. પણ હવે હે ને વૈશાલી બેન સવારના કપડાં વારે છે, કપડાજીના નથી વરાણા. આમ જો ઢગલો કરીને બેઠીએ જ અમારી બેન, ખતરનાક ઢગલો કરીને બેઠીએ. કેટલાક વૈરા? હજી 2 ખાના અને બાકી કેટલા? એ જ આપણે 9 ટી-શર્ટ આપણું છોડાયું 9 ટી-શર્ટ હમણાં જ. ભાઈ 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 હાલો તો મિત્રો એ કપડા વપડા વાળી રહ્યા. હું જરાક બહાર જતો હોઉં પછી મળીએ આપણે. તો મિત્રો આપણે ફાઇનલી બારે આટો બાટો મારીને આવતા રહ્યા હતા. વૈશાલી બેન હાટું હોય ને બધી એને ઝેરોક્સ કીધી ને તો બધી ઝેરોક્સ લઈ આવ્યો હોય એની હાટું. એમજી બેન હાલ મને થેન્ક યુ કહેજો ફટાફટ. થેન્ક યુ કે હાલ. વેલકમ વેલકમ. થેન્ક યુ કે વેલકમ બોલ જ ખરી તો. અરે લાઈ તો ઝેરોક્સ લેતો જા મમ્મી. હે આઈ તો હું તો મસ્તી કરતો હતો. અને આમ જો પપ્પા શું તમારો ટાઈમ થઈ ગયો? જવાનું છે જોબ ઉપર, નાઇટમાં જઈએ મમ્મી. એ કામ બામ કરે ને પપ્પા સારું કરો પપ્પા, વાંધો નહીં. ટિફિન બિફિન થઈ ગયું પેક. શું બનાવ્યું મમ્મી તમે? જોવા દો, ઝૂમ કરવા દો. ફરી આવો અહીંયા કોબી તો શાક બનાવ્યું. શું કહે ફુલાવર? બાપુ ખારા થાવ માં ખારા થાવ માં હું કહી દો ઉડે તો જા કહી દો એકવાર કહી દો. ચા બનાવી ચા બનાવી રોટલી બનાવી શાક બનાવ્યું. ચા બા બનાવ્યું ને ચા પાણી પી લઈએ આપણે શાંતિથી. શું બોલો કે એ તો કયો રાઉન્ડ રાઉન્ડ એ તારા શબ્દો તું સમજી રહેજે. કોક શબ્દો એવા હોય ને તો પ્રિન્ટર ના સમજતું એટલે ત્યાં રાઉન્ડ થઈ જાય. સમજી બેન? સારું મિત્રો આ બધું થઈ ગયું અડાવરું. આપણે ચા પાણી નાસ્તો કરીને પછી મળીએ.